નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 6 આહારના ઘટકોમાં પ્રોટીનનું પરીક્ષણ કઈ રીતે કરાય એને આપણે સમજીએ. તો પ્રોટીનનો સારો એવો ઘટક અથવા પ્રોટીનનો સારો એવો સ્ત્રોત દૂધ હોય છે. તો દૂધમાં આપણે પ્રોટીનની હાજરી ચકાસીશું અને બીજા કોઈ ખાદ્ય પદાર્થમાં તમે ચકાસતા શીખી જશો. કઈ રીતે? તો સૌપ્રથમ આપણે શું કરશું, એક સૂકી કસનળીની અંદર આપણે થોડુંક દૂધનો સેમ્પલ લઈ લઈશું. તો અહીં આપણે દૂધના સેમ્પલમાં હવે 2-3 ટીપા કોપર સલ્ફેટના નાખીશું. કોપર સલ્ફેટના 2-3 ટીપા નાખવાથી આ જે કોપર સલ્ફેટ છે એ દૂધના પ્રોટીન સાથે પ્રક્રિયા કરશે. કંઈક 2-3 ટીપા નાખ્યા પછી તેને આ રીતે એને આપણે શેક કરી લઈશું, જેથી શું થાય કે કોપર સલ્ફેટ છે સારી રીતે એની સાથે પ્રક્રિયા કરી શકે. હવે થોડુંક કોપર સલ્ફેટ વધારે નાખી લઈએ, 2-3 અથવા 5 ટીપા આપણે નાખી શકીએ છીએ. અને જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખીશું, હવે આપણે એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખીશું. તો અહીં આપણી પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે. જો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ નાખવાથી આનો રંગ જો જાંબલી થઈ જાય તો સમજી લેવાનું કે દૂધની અંદર પ્રોટીનની હાજરી છે. તો ચાલો આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના 7-8 ટીપા એની અંદર આપણે ઉમેરીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ કે જેમ જેમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે ઉમેરીશું તેમ અહીં તમે જોશો કે જે દૂધનો જે રંગ છે એ જાંબલી રંગનો થઈ જાય છે. જુઓ, તમે જોશો કે આની અંદર કેવો રંગ બદલાય છે. ચાલો, કેમ કે અહીંયા આપણે કોપર સલ્ફેટ થોડું વધારે નાખ્યું છે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ પણ આપણે એ રીતે ઉમેરીશું. જો આપણે કોપર સલ્ફેટના 2-3 ટીપા નાખ્યા હોય તો 7-8 ટીપા સોડિયમ હાઇડ્રોક્સાઇડના નાખવા જોઈએ. તો અહીં તમે જોઈ શકશો કે આનો જે રંગ છે એ બદલાઈ જશે. તો 2 થી 3 મિનિટ રાહ જોયા પછી તમે જોઈ શકશો કે આનો જે રંગ છે એ એકદમ જાંબલી રંગ થઈ જાય છે. તો આ જાંબલી રંગ છે એ દૂધની અંદર પ્રોટીનની હાજરી દર્શાવે છે. થેન્ક યુ.